રાધે રાધે દોસ્તો, આજે આપણા વિડીયોમાં એક વિશેષ એકાદશીના વ્રતની કથા સાંભળવાના છીએ. જે કથા સાંભળીએ છીએ એ વિશેષ છે કારણ કે આ કથા 32 મહિના પછી આવે છે અને આવવાવાળા પુરુષોત્તમ માસ અથવા તો અધિક માસમાં આ કથા સાંભળવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે. યુધિષ્ઠિર મહારાજના મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ થઈ રહ્યો હતો ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે જનાર્દન, અધિક માસના શુક્લ પક્ષમાં કઈ કઈ એકાદશી આવે છે? કૃપા કરીને આ એકાદશી વિશે અમને સમજાવો. યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો કે હે રાજા, અધિક માસના શુક્લ પક્ષમાં આવવાવાળી અત્યંત દુર્લભ અને પરમ કલ્યાણકારી એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે. આ અત્યંત કલ્યાણકારી અને પવિત્ર એકાદશી છે. હવે હું તમને આ એકાદશીની કથા સંભળાવું છું. જે સમયમાં પુલસ્ત્ય મુનિએ નારદ મુનિને સંભળાવી હતી. ત્રેતાયુગમાં કૃતવીર્ય નામના એક મહાન રાજા હતા. એમની રાજધાની મહેશમતી હતી અને આ રાજાની 1000 રાણીઓ હતી. રાજા કૃતવીર્ય પોતાની રાણીઓને એક સમાન પ્રેમ કરતા હતા, પરંતુ દુર્ભાગ્યવશ કોઈ પણ રાણીને સંતાન ન હતું. તેણે અનેક યજ્ઞો અને તપસ્યા કર્યા અને ત્યારબાદ ઋષિ દ્વારા આપવામાં આવેલા શ્રાપના કારણે તેને સંતાન પ્રાપ્તિ ન થઈ. એક દિવસ તે પોતાની આ દુર્દશા પર વિચાર કરતા કરતા જંગલમાં જઈને ઘોર તપસ્યા કરવાનો તેણે નિર્ણય કર્યો અને પોતાના રાજ્યનો કારભાર એક કુશળ મંત્રીને સોંપીને મુનિનો વેશ ધારણ કરી તે જંગલમાં તપસ્યા કરવા જવા લાગ્યા. આ જ સમયે તેની એક રાણી તેની પાસે આવી, જે અત્યંત ગુણવાન હતી, કારણ કે તે રાજા હરિશ્ચંદ્રની પુત્રી હતી અને એનું નામ પદ્માવતી હતું. તે પોતાના પતિને આ પ્રકારે જંગલમાં તપસ્યા કરવા જતા જોઈ રાણી પદ્માવતી બોલી કે હું એક પતિવ્રતા સ્ત્રી છું અને પોતાના પતિના પદચિહ્નોનું અનુસરણ કરવું એ મારું એકમાત્ર કર્તવ્ય છે. તેણે પણ પોતાના રાજસી આભૂષણ અને વસ્ત્રોને ત્યાગીને પોતાના પતિ એટલે કે રાજા સાથે જંગલમાં જવાનો નિશ્ચય કર્યો. રાજા કૃતવીર્યએ ગંધમાદન પર્વત પર પહોંચી 10,000 વર્ષો સુધી ભગવાન શ્રી કૃષ્ણની ઘોર તપસ્યા કરી અને આરાધના કરી. જ્યારે પદ્માવતીએ પોતાના પતિને આ પ્રકારે ઘોર કષ્ટથી તપસ્યા કરતા જોઈ અને તે આ સમસ્યાનો ઉપાય શોધવા માટે નિશ્ચય કર્યો, રાણી પદ્માવતી સીધી સતી અનસૂયા પાસે ગઈ અને જઈને ત્યાં પ્રાર્થના કરીને બોલી કે હે માતા, મારા પ્રિય પતિ છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન નારાયણની તપસ્યા કરી રહ્યા છે, પરંતુ ભગવાન નારાયણની તેના પર કૃપા થતી નથી. કૃપા કરીને આપ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનું પાલન કરીને શ્રી હરિને પોતાની ભક્તિથી અમે પ્રસન્ન કરી શકીએ અને એક એવો પુત્ર પ્રાપ્ત કરી શકીએ કે જે વિશ્વનો ચક્રવર્તી સમ્રાટ બને. પદ્માવતીની વ્યથા સાંભળીને સતી અનસૂયાએ રાજા પદ્માવતીને અધિક માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેના મહાત્માનું વર્ણન કર્યું અને સાથે સાથે કહ્યું કે આ વ્રતના પાલન કરવાની વિધિ પણ સમજાવી. રાણી પદ્માવતીએ સતી અનસૂયા દ્વારા જે કંઈ આદેશ આપવામાં આવ્યા તેનું યથાશક્તિ પાલન કરી આખો દિવસ નિર્જળા રહી, રાત્રે જાગરણ કરી ભગવાન શ્રી હરિનું પવિત્ર નામ જપ અને કીર્તન કરી એકાદશીનો વ્રતને સંપન્ન કર્યું. એની ભક્તિ નિષ્ઠાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી નારાયણ એ જ સમયે ત્યાં પ્રગટ થઈને કહેવા લાગ્યા, પદ્માવતી આ માસમાં એટલે કે પુરુષોત્તમ માસમાં તે ભક્તિ, શક્તિ અને પૂરી નિષ્ઠાથી એકાદશીનું વ્રતનું પાલન કર્યું છે, જેનાથી હું પ્રસન્ન છું. આ એકાદશીથી જે હું પ્રસન્ન થયો છું તેનાથી તને વરદાન આપું છું. ભગવાન નારાયણની આ મધુર વાણી સાંભળી પદ્માવતી ભાવ વિભોર થઈ ગઈ અને તેણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને એક મહાન પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન માગ્યું. આ ઈચ્છા પ્રગટ કરી. આ સાંભળી ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ માસ બોલ્યા કે મને પુરુષોત્તમ માસ ખૂબ પ્રિય છે. અધિક માસમાં આવેલી આ એકાદશી એ તમામ એકાદશીઓ કરતાં મને પ્રિય છે.
આ દિવસે જે કોઈ લોકો શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણ ઉપવાસ કરે છે અને મને પ્રસન્ન કરે છે તેની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે, માટે તમારી ઈચ્છા પૂરી થજો. આવું કહી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. શ્રી હરિએ રાજા કૃતવીર્યને કહ્યું કે રાજન, તમારી પત્ની દ્વારા જે પુરુષોત્તમ માસની એકાદશીના વ્રતનું પાલન થયું છે તેનાથી હું પ્રસન્ન છું. તમારે જે કાંઈ વર જોઈએ તે તમે માગી શકો છો. અને ભગવાને આ રીતે તેને વરદાન આપ્યું. અને કરુણાનિધિ મધુસૂદન, કૃપા કરીને મને એક એવો પુત્ર આપો કે જે કોઈ મનુષ્ય, દેવતા, દાનવ અને જીવને તેને પરાસ્ત ન કરી શકે. આવું વરદાન મને આપો. ફક્ત એ તમારાથી જ પરાસ્ત થઈ શકે. અને આ રીતે રાજાએ વરદાન માગ્યું. ત્યારે શ્રી હરિએ તેને તથાસ્તુ કહી તે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજા કૃતવીર્યએ પત્ની પદ્માવતી બંને ખૂબ ખુશ થયા અને થોડા સમય બાદ રાજા અને રાણીને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો, જેનું નામ કૃતવીર્ય અર્જુન પાડવામાં આવ્યું. અને ત્રણેય લોકોમાં આવો તેજસ્વી પુત્ર રાજાને ત્યાં જન્મ પામ્યો. રાજા બન્યા પછી ભગવાન શ્રી હરિ સિવાય તેને કોઈ હરાવી શકે નહીં તેવું તેને વરદાન હતું. કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજા, પદ્મિની એકાદશીનું પાલન કરવાથી મનુષ્ય ભૌતિક જગતમાં સુખ પામે છે, મૃત્યુ બાદ આધ્યાત્મિક જગતમાં શાંતિ પામે છે. માટે આ એકાદશી કલ્યાણકારી છે. જે કોઈ વ્યક્તિ પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી આ નિયમનું પાલન કરી એકાદશી કરે છે તેને મૃત્યુ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણના ગોલોકવાસમાં તેનો નિવાસ થાય છે. કારણ કે મનુષ્યના પાપોનું દૂર કરવા માટે આ એકાદશી ખૂબ અગત્યની છે. ત્યાં સુધી છે કે ચતુર્મુખવાળા બ્રહ્માજી પણ આ એકાદશીનું સંપૂર્ણ ગુણગાન કરી શકતા નથી. જય શ્રી કૃષ્ણ.